આવી જ દીપડાની બહુ બીક લાગે અંદર ગળું એમને થતું મોટાઈ થઈ જાય પણ અને આપણે ઘરે સોંપી દેવું કા સોંપી દેવું લાગે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં ને આપણે મજામાં છીએ અને ઘણા દિવસથી આપણો વ્લોગ પણ મૂક્યો નતો અને આજે સ્પેશિયલ આપણે વ્લોગ બનાવવા માટે આવ્યા છીએ અને આમેથી મારે ખાસ લાંબુની જરૂર હતી તો જો આપણે જંગલમાં જવાનું છે અને લાંબુ લેવા જવાનું છે અત્યારે તો અમે દરિયાકાંઠે કોળમાં ઊભેલા છીએ અને અમારા આર્યનભાઈ આમ રમે છે કેમ કે એને રમવું છે એટલે ઘણી વાર રમવા દીધો છે અને હમણાં જવાનું છે આપણે જંગલ અને શું કહેવાય દોસ્તો કે ઘણા એટલે 4-5 મહિનાથી યુટ્યુબમાં વિડીયો અપલોડ નથી કર્યો તો આજે કાજલ ઘણા જમણથી કહેતી હતી કે એને લાંબુ જોતું છે તો મનમાં થયું કે હાલ એ બાને આજે લાંબુ પણ લેવાઈ જાય અને જંગલનો નજારો કેવો છે એ પણ નિહાળાઈ જાય અને લાંબુ પણ લેવાઈ જાય તો અત્યારે અમે હાલમાં ઊભા છીએ દરિયાની કાંઠે કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે જે આપણે લાંબુ લેવા જઈ રહ્યા છે ને મિત્રો એ લાંબુ હાવ કાંઈ મહેનત વગરના એટલા વિશાળ લાંબુ છે ને કે તમને જોશો ને તો એમ થાય કે એટલા બધા લાંબુ છે કે કામ માનો કે 10-15 વીઘામાં વાવ્યા હોય ને એવી રીતના લાંબુ છે અને મસ્ત છે તો ચાલો હવે જઈએ હવે આગળ એમાં આર્યનભાઈને તો જો આવું જડી જાય ને એટલે ખાવાનું મન જ ન થાય અને મસ્ત હજી દરિયો ખાવો હજી ભરાઈ ગયેલો છે પણ પાણી બધું વહી ગયેલું છે કે ભરાઈ નથી જો ખાલી થાય છે નકર તો આમાં બધે પાણી હોય હલાય એવું ન હોય આર્યનભાઈની ક્યારની મહેનત કરી છે પણ આવતો નથી અને દોસ્તો જો ગાડી મેં આવી રીતની પાર્ક કરી કેમ કે હાવ કોઈનો હાવ પહોંચો હોય કે એટલે ગાડી તો હાલી જ જાય અંદર ગાડી ઊભી ન રહે એટલે બેટા ચપ્પલનો સહારો ઊભો પડ્યો જય માતાજી દોસ્તો અમારા આર્યનભાઈ જય માતાજી કહે છે એટલે બધા કોમેન્ટમાં જય માતાજી કહી દેજો કારુભાઈ અરે વાહ આ રાખીને આવું ભાઈ આર્યનભાઈની નકશા ફામડા પહેલા આપણે વયા જઈએ દોસ્તો આપણે મંદિર આવી ગઈ છે કેમ કે આપણે આ જંગલમાં જવાનું છે અને ગાડી જો પાણાના સહારે મેં પાર્ક કરી દીધી અને મારે આર્યનભાઈને હાથ પકડેલા હતા પાણી હોય ને એમાં હાથ ધોવા કેવા સરસ મજાના એવા શેકલા બેઠા તો ફટાફટ હવે આપણે લાંબુ લેવા જઈએ કેમ કે અહીંયા આવજની ને બધાની થોડી ઘણી બીક છે આપણે આપણી સેફટીમાં જઈને પાછું આવતું રહેવાનું છે ઘણી બધી વસ્તુ બનાવે અલગ અલગ પ્રકારની બધી આમ જો કપડા હાવ બગાડ નહીં કર આ દરિયો ખાલી થઈ ગયો હતી પછી આપણે પહોંચી ગયા છીએ જંગલમાં અને હજી તો શું કહેવાય કે કોળ શરૂ થયો જ છે ત્યાં આપણને લાંબુના દર્શન થઈ ગયા જોવો છે ને આ તો ખાલી શરૂઆત જ છે અંદર તમને બતાવું લાંબુ કેટલા છે હાલો અહીંથી ચડવાનું છે જો અહીં છે ને આ જગ્યા છે ને નથી હાલો અંદર હા કેવું લાગ્યું સારું તો લાગ્યું પણ અંદર છે ને આવી જ દીપડાની બહુ બીક લાગે અંદર ગળું એમને થતું કેટલા મોટા બાવળિયા છે તો અને લાંબુ એટલું છે પણ ત્યાં પગ મૂકવાની જગ્યા ને એટલું લાંબુ છે પણ અહીંયા થોડુંક આગળ છે એ તો તને ખબર પડે ને કે તું કહેતી હતી હિંમત મારે લાંબુ લેતા આવજો તો હું લાંબુ લેવા એકલો આવ્યો હોય તો તને તો આનો નજારો ખબર ન હોય ને કે ભાઈ લાંબુ કેવું છે હશે ને મસ્ત અને દોસ્તો જંગલ છે એટલે બીક તો મને લાગે છે કેમ કે આર્યનભાઈ અમારી હારે છે ને જુઓ તમે નજર પોગે ને ત્યાં સુધી એકલું લાંબુ છે પાછું જો આ બધું હે
તો કા જો આમાં કેટલું આપણને એમ લાગે કે આ કોકે લાંબુ વાવેલું હોય એટલું લાંબુ છે આમાં બધે હાવ વાડી હોય એવું જ લાગે નહીં. ઘણું લાંબુ છે, સરસ મજાનું હોય. અને જો આપણે ગામમાં તો લાંબુ જોતું હોય તો પણ મળે નહીં, ગમે કોક બેળ્યું હોય તો આપણે ત્યારે સોપડવા માંગી પણ ત્યાં લાંબુ ન હોય. ને આ જંગલમાં કેટલા લાંબુ છે કાંઈ કોને લાંબુ કહેવાય? હા એને લાંબુ કહેવાય. લાંબુ હે કે જોતાનો મતલબ એમ કે એને માથામાં નાખવું હતું, કેમ કે લાંબુ નાખવાથી વાળ એને લીચા થાય એવું એનું માનવું છે, મારું માનવું નથી. જો અહીંથી તમને નજર પગે ને જો સામે સુધી અંદાજિત હાલો આપણે લાંબુ ખેંચી લઈએ. હાલો આમાં બધે લાંબુ છે. હા બધા લાંબુના જ છોડ છે. આખા છોડો ખેંચી લઉં. હવે તો તને અનુકૂળ પડે એ પ્રમાણે ખેંચ. આ કાંટા હોય એમાં મૂકી દે, અરે કાંટા હોય તું નહીં હટતો નહીં. તો આપણે સરસ મજાનું લાંબુ ખેંચી લીધે છે. અને આનું ગમે ને આપણે સોંપીએ ને તો થઈ પણ જાય. અને આપણે ઘેરે સોંપી દેવું કા સોંપી દેવું ને હા એટલે તો લેવાય. એક બે વધારે લઈ એટલે એક બે સોંપી દેવું. સોંપી દેવાના. મોટા ન થાય, હે મોટા ન થાય, નાના હોય ઈ થી જાય ને. હા મોટા થી જાય પણ જો આપણે બે થયા સરસ સરસ મજાના. બે તો બસ ની બે બસ. અને આપણે જો આવા લાંબુ કોઈ દિવસ જોયા નતા, આજ હિંમત પહેલી વાર લાવ્યા છે આપણે. કેવું છે જાવ લાંબુ? અને જંગલમાં હતી અને જો જંગલે આપણે જોયું નતું કોઈ દે. આજ હું પહેલી વાર આવી છું જંગલમાં. મને તો અહીંયા બહુ બીક લાગે કેમ કે હાવજ અહીંયા રહે છે. દોસ્તો અત્યારે શું કહેવાય કે બધે જંગલમાં લાંબુ ન હોય, કેમ કે જે આ વિસ્તાર છે ને એ અમુક વિસ્તારમાં જ્યાં હોય લાંબુ, બાકી બધે જંગલ તો ઘણા એકરમાં છે પણ બધે જંગલમાં લાંબુ ન હોય, અમુક અમુક વિસ્તારમાં લાંબુ હોય છે. હજી તમને આગળ હું લાંબુ બતાવું. તે ભાઈ હારીનભાઈ મારું સપલું આખું રંગી નાખ્યું. બીજું કઈ કામ આવડે કે નથી આવડતું? હે હા જય માતાજી. એટલું તો અમારા આર્યનભાઈ ને આવડી જ ગયેલું છે બસ. બસ ની હવે બે લાંબુ બસ બે જ લેવાના છે અને થેલીમાં નાખી દેવાને. અને આમ થોડે સુધી જોવા લાવવાનું છે આપણે કે કેટલા લાંબુ છે, કેમ કે આપણે અંદર ગયા ને. હાલો જાય અરે ના આગળ થા. તો હવે આપણે આગળ નીકળ્યા છીએ લાંબુનો નજારો લેવા કે ભાઈ કેટલા લાંબુ છે. આમ તો લાંબુ તો લાટ છે પણ એ છતાંય આપણે આમ થોડેક સુધી જોઈ બીક ન લાગે એમ. ગરમી થાય જંગલમાં, બહુ ગરમી થાય કેમ કે આ બધા મોટા મોટા બાવળિયા છે. હારી મોટા મોટા બાવળિયા છે અને એવું તો લાગે છે થોડું. બસ નહીં હવે આગળ નથી જવું ભાઈ. બધે હે આખા જંગલમાં છે પણ હવે આગળ નથી જવું નહીં. બાવળિયા કેટલા મોટા બાવળિયા બહુ મોટા છે જો. અને હાવ શાંત વાતાવરણ છે, કાંઈ અવાજ જ નથી આવતો, કેમ કે જંગલમાં તો એનો અવાજ હોય. તો હવે દોસ્તો હવે નીકળી જવું છે, કેમ કે તાજો શું કહેવાય કે સૂરજ ભગવાન પણ હાથમાં જઈ રહ્યા છે અને જનાવરની બીક છે એટલા માટે વયું જવું છે. દોસ્તો હવે નીકળી ગયા છીએ બહાર, કેમ કે જે આપણે લાંબુ નિહાળવાના હતા તે નિહાળ્યા અને કાજલ માટે 2 લાંબુ લીધા છે. કા કાજલ હવે નીકળી ગયા છીએ દરિયાની કાંઠે. હાવ તો આપણે નીકળી ગયા છીએ બહાર દરિયાની કાંઠે કારીનભાઈ. અને અંદર તો ગરમીના પલ્લી જા. અને જો દોસ્તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે એક નવા વિડીયો ઉપર. ત્યાં સુધી જય માતાજી.